નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ઉત્તરાખંડના ઋષિકેશમાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે। યોગનગરી ઋષિકેશ સ્ટેશન ઉપર સોમવારે રાત્રે આશરે 9:30 વાગે ઉજ્જૈનની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રૂટીન મેન્ટેનન્સ દરમિયાન ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ હતી। ટ્રેનના સંચાલન અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આરોપ છે કે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ 2.5 કલાક સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા। આ ટ્રેન આજે સવારે 6 વાગે રવાના થવાની હતી। ટ્રેનના 3 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ડબ્બો પાટા ઉપરથી અલગ થઈ અને આશરે 20 ફૂટ સુધી ટ્રેકની બહાર લટકી ગયો હતો। દુર્ઘટનાનો શિકાર ટ્રેનની ડરામણી તસવીર સામે આવી છે। જો કે સદનસીબે દુર્ઘટના સમયે ટ્રેનમાં કોઈ સવાર ન હતું। હાલ રેલવે આ મામલે તપાસ શરૂ કરી રહી છે। કાલ રાત્રે આશરે 9:23 વાગે સ્ટેશન યાર્ડમાં ટ્રેનનો ટ્રેક બદલવામાં આવી રહ્યો હતો અને દુર્ઘટના સમયે ટ્રેનમાં માત્ર પાયલટ લોકો જ હાજર હતા। દુર્ઘટના પછી પાટા ઉપર ભારે ભીડ જમા થઈ ગઈ હતી। જીઆરપીના જવાનોએ મોરચો સંભાળ્યો અને લોકોને ઘટના સ્થળેથી હટાવ્યા હતા। દુર્ઘટનાને લઈ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે।